સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગણેશ ગોંડલના સમર્થકો સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। ગણેશના સમર્થકો સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધાયો છે। કથિરિયા સહિતની કારમાં તોડફોડ વેળાએ અપમાન થયું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે। થાર ગાડી નંબર GJ05RU 1200માં હતો રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર હિતેશ રાઠોડ સામે હવે FIR નોંધવામાં આવી છે। થાર ગાડીના માલિક સામે પણ નોંધાઈ છે ફરિયાદ। ગોંડલ બી ડિવિઝન પોલીસે બે સામે ફરિયાદ નોંધી છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા, કથિરિયાના કાફલા ઉપર હુમલો કરાયો હતો, તેમાં કેટલાક ગણેશ ગોંડલના સમર્થકો છે ત્યાં પહોંચ્યા હતા અને આ થાર ગાડી છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ગણેશ ગોંડલનો સમર્થક છે તે રાષ્ટ્રધ્વજને કેવી રીતે ફાડી રહ્યો છે, ત્યાંથી ઉખાડી રહ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। ગણેશ ગોંડલના સમર્થકો સામે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દેવાંગ જોડાઈ ગયા છે। જી દેવાંગ, સમગ્ર ઘટનાને લઈને હવે ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો તારીખ 27ના રોજ અલ્પેશ કથિરિયા, જિજ્ઞેશા પટેલ, કાર્મિક માલવિયા સહિતના લોકો ગોંડલ આવ્યા હતા ત્યારે આશાપુરા ચોકડી ખાતે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા। અલ્પેશ કથિરિયા સહિતના લોકોની કારમાં થયેલ તોડફોડ વેળાએ પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। પાટીદાર આગેવાનો સાથે આવેલ થાર ગાડી નંબર GJ05RU 1200માં લગાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ। આ રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ ગોંડલ નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજ અપમાનની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। બીજી બાજુ પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહીં હોવા છતાં કારમાં રાષ્ટ્રધ્વજ લગાવેલ હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધાયો છે। ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી વધુ ચક્રો ગતિમાન કર્યા છે। જી દેવાંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।